टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ. અને ઘણા બધા પરિણામો છે નિફ્ટીની અંદર, પણ સૌથી પહેલાં વાત કરી લઈએ વિપ્રોની. થોડાક મિશ્ર નંબરો છે, આમ તો થોડાક નબળા જ કહી શકાય, પરંતુ મિશ્ર એટલા માટે કે અમુક આંકડાઓ આપણા અનુમાન કરતાં સારા આવ્યા છે. ખાસ કરીને સૌથી પહેલાં આપણે આઈટી સર્વિસીસ રેવન્યુની વાત કરી લઈએ તો જુઓ, ગાઈડન્સ આપણને અહીંયાથી અનુમાન હતું લગભગ 2574-2627ની ગાઈડન્સનું એક અનુમાન હતું. એ જ મુજબની આપણને રહેતી જોવા મળી છે. 2614 કરોડની આજુબાજુ ડોલર આવક રહી છે. ઘટાડો થયો છે ચોક્કસથી થોડો ઘણો ક્વાર્ટર બેઝિસ પર, પરંતુ રૂપી રેવન્યુ થોડીક અહીંયાથી પોઝિટિવ રહેતી જોવા મળી છે. એબિટની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે. માર્જિન પણ 17.3% ઘટીને 16% પર રહેતા જોવા મળ્યા છે, પરંતુ માર્જિન અહીંયા પણ અનુમાનથી ઓછા છે. જોકે સીસી રેવન્યુ અહીંયાથી આપણા અનુમાન કરતાં થોડીક ઓછી ઘટી છે. 1.4% ઘટવાનું અનુમાન હતું, જેની સામે 1.2% પર આપણને ઘટતી જોવા મળી છે. એટલે હજી પણ એમણે જો Q2ની અંદર જે ગાઈડન્સ છે, ગાઈડન્સ અહીંયાથી થોડુંક મોડરેટ કર્યું છે ડોલર આવકને લઈને, એટલે એના પર એક ફોકસ રાખવાનો. એટલે ઓવરઓલ નંબર્સ અહીંયાથી થોડાક આપણને મિશ્ર રહેતા દેખાયા છે. કોઈ બહુ એવા મોટી તેજી આવતી જોવા નથી મળી. ને આપણે છેલ્લા ઘણા ક્વાર્ટરથી જોયું છે કે વિપ્રોના પરિણામો ઇન્ડસ્ટ્રી કરતાં થોડાક વધારે પડતા જ નબળા આપણને આવતા હોય છે. જોકે અત્યારે પણ જુઓ, નોમુરા જેવી બ્રોકરેજ છે, બાયકોલ આપી રહ્યું છે, 190નું ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે માર્જિન 17 થી 17.5% વચ્ચે રહે. FY27માં ડિવિડન્ડ yield 5% રહેવાનું અનુમાન છે. જોકે જેફરીસ અંડર પરફોર્મનો રેટિંગ આપી રહ્યા છે, 150ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે માર્જિનની અંદર ઘટાડો છે, ગ્રોથ ગાઈડન્સ ડિસઅપોઇન્ટેડ છે. એમણે FY27-29ના રેવન્યુ અને પેટના એસ્ટિમેટ લગભગ 2 થી 5% જેટલા ઘટાડ્યા છે. એટલા માટે તેઓ અંડર પરફોર્મ કરીને 150ના ટાર્ગેટ આપી રહ્યા છે. નબળા પરિણામો છે. જોઈએ આજના દિવસે કદાચ આપણને ત્યાંથી ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે, ટેક મહિન્દ્રાના પરિણામો આવ્યા છે. હવે અહીંયાના પરિણામો મોટે ભાગે આપણા અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે. સારા કહી શકાય કમ્પેરેટિવ જો આપણે વિપ્રોની સામે કરીએ તો, કારણ કે જો પ્રોફિટ અહીંયા તમને 1694 કરોડ રહેવાનું અનુમાન હતું. એકમાત્ર એવો આંકડો છે કે જે અનુમાન કરતાં ઓછો રહ્યો છે, પરંતુ આવક અહીંયા અનુમાન કરતાં સારી રહી છે. ડોલર આવક પણ 1640 બિલિયન ડોલરનું અનુમાન હતું, જેની સામે 1660 મિલિયન ડોલર પર રહી છે. માર્જિન 14.3%નું અનુમાન હતું, 14.4% પર રહ્યા છે. જ્યારે અન્ય કંપનીઓના માર્જિનની અંદર ઘટાડો છે, ત્યારે ટેક મહિન્દ્રાના માર્જિન ક્વાર્ટર બેઝિસ પર આપણને વધતા જોવા મળ્યા છે. સીસી ગ્રોથ 1%નું જ અનુમાન હતું, જેની સામે 2.5% પર રહેતા જોવા મળ્યા છે. અને ટેક મહિન્દ્રા અરેબિયામાં તેમને 20% હિસ્સો પણ વધારે ખરીદશે, એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે ટેક મહિન્દ્રાના. અને જો બ્રોકરેજ પણ આજના દિવસે થોડાક અહીંયાથી બુલિશ છે. HSBC બાયકોલ સાથે 1635 ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે અન્ય સ્પર્ધકો છે એના કરતાં ગ્રોથ સારો છે, એટલે એમનું પ્રીમિયમ વેલ્યુએશન છે તે અહીંયાથી જસ્ટિફાઈડ છે. નોમુરા ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે 1600ના ટાર્ગેટ માટે. એમનું પણ કહેવું છે કે મલ્ટિપલ ટાર્ગેટ્સ છે તો તેમણે અહીંયાથી વધારી દીધા છે. ગ્રોથનું આઉટલુક સ્ટ્રોંગ બની રહ્યું છે. જોકે જેફરીસ અંડર પરફોર્મનો કોલ આપી રહ્યો છે 1260ના ટાર્ગેટ સાથે. એમનું કહેવું છે પરિણામો તો અહીંયાથી ખાસ કરીને સારા રહેતા જોવા મળ્યા છે, પરંતુ વેલ્યુએશન એમના માટે એક ચિંતા છે એટલા માટે. પરંતુ ઓવરઓલ પરિણામોમાં કોઈ પ્રોબ્લેમ નથી. આજના દિવસે કદાચ તમને ટેક મહિન્દ્રા એક સારી તેજી દર્શાવી શકે છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે જીઓ ફાઇનાન્સની ઉપર. પ્રોફિટ જુઓ લગભગ 830 કરોડ પર આપણને રહેતો જોવા મળ્યો છે. ક્વાર્ટર બેઝિસ પર રેવન્યુ 2004 કરોડ પર પહોંચી છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની અંદર થોડો ઘટાડો આપણને જોવા મળ્યો છે, 543 કરોડથી ઘટીને 344 કરોડ પર છે. પરંતુ એબિટા અહીંયાથી સારા એવા વધ્યા છે અને માર્જિનની અંદર પણ સુધારો છે. તો કે NBFCનું AUM અહીંયાથી લગભગ અઢી ગણું થવું છે યર ઓન યર બેઝિસ પર, અને AMCનું AUM ક્વાર્ટર બેઝિસ પર 21% આપણને વધતું જોવા મળ્યું છે. એટલે દરેક મોરચે સારા પરિણામો છે. જીઓ ફાઇનાન્સની અંદર પણ ધ્યાન રાખીશું. આજે અહીંયા પણ આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે રિઝલ્ટની. બીજી તરફ તમારે 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ પર નજર રાખવાનો છે. Q1માં FY27માં નફો 14.8% વધીને 330 કરોડ પર છે. આવકની અંદર 20%નો વધારો છે. ખાસ કરીને AUM હવે 8.5 લાખ કરોડ પર પહોંચતું જોવા મળ્યું છે. અને વાર્ષિક રિકરિંગ આવક લગભગ 19% જેટલી વધી છે. વેલ્થ મેનેજમેન્ટનું જે એવરેજ રેટ છે AUMનો 24% વધીને 2.42 લાખ કરોડ પર છે. અને એસેટ મેનેજમેન્ટની અંદરનું ARR AUM લગભગ 8.2% જેટલું વધતું જોવા મળ્યું છે. એટલે દરેક મોરચે અહીંયાથી સારા નંબર્સ તમને 361ની અંદર આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા આજના દિવસે એક તેજી સાથેનું કામકાજ આપણને કદાચ જોવા મળી શકે. જુઓ બ્રોકરેજ પણ અહીંયાથી આજના દિવસે
દિવસે થોડાક બુલિશ છે. જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે, 1340 ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે Q1 નો પ્રોફિટ અહીંયા અનુમાન મુજબ રહેતો જોવા મળ્યો છે. નેટ ઇનફ્લો અનુમાન કરતાં વધારે છે. વેલ્યુએશન અત્યારે તેમને અટ્રેક્ટિવ લાગી રહ્યા છે FY27ના PE પર, એટલે એટલા માટે તેઓ બાય કોલ આપી રહ્યા છે 1340ના લક્ષ્યાંક સાથે. એટલે એના પર નજર રાખજો. આજે અહીંયા પણ તમને સારી તેજી જોવા મળી શકે છે. બીજી તરફ પિરામલ ફાઇનાન્સ કન્સોલિડેટેડ પ્રોફિટ અહીંયાથી લગભગ 66.5% વધ્યો છે. કન્સોલિડેટેડ રેવન્યુ 27% વધી છે. યર ઓન યર બેઝિસ પર સારો ગ્રોથ છે. બોર્ડે અહીંયાથી ખાસ કરીને 4000 કરોડના ફંડ રેઝિંગને અપ્રૂવ કર્યું છે. આ ઉપરાંત જુઓ તમને એટલે સારા પરિણામો બાદ તમને બ્રોકરેજ રિપોર્ટ પણ થોડાક મિશ્ર છે, પરંતુ પોઝિટિવ છે. નોમુરા બાયકોલ આપી રહ્યું છે, 2550 ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે અસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે, ખાસ કરીને અનસિક્યોર લોન અને ડિજિટલ લોનની અંદર. જેફરીઝ પણ હોલ્ડ કોલ સાથે 2300ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે વેલ્યુએશન અપસાઇડ અહીંયાથી આપણને થોડુંક મર્યાદિત રહેતું જોવા મળી રહ્યું છે, પરંતુ હેલ્ધી AUM ગ્રોથ અને લોઅર કોસ્ટ ઓફ ફંડને કારણે આવનારા સમયમાં પરિણામો અહીંયાથી સુધરી શકે છે. એટલે ધ્યાન રાખીશું. પિરામલ ફાઇનાન્સ પણ આજના દિવસે તમને કદાચ થોડુંક પોઝિટિવ ઇમ્પેક્ટ દર્શાવી શકે છે. એટલે આ બધા પરિણામો હતા જેના પર ખાસ આજના દિવસે નજર રાખવાની છે, પરંતુ આ સિવાય પણ ઘણા પરિણામો છે. આરતી, ખાસ તમારી ક્યાં નજર? શરૂઆત આપણે બોરોસિલ રિન્યુએબલ્સ સાથે કરીએ તો સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. કંપની ખોટમાંથી નફામાં આવતી દેખાઈ રહી છે. જે 166 કરોડની આસપાસની ખોટ હતી ત્યાંથી અહીંયા 86.8 કરોડનો નફો કંપનીને થતો દેખાઈ રહ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 17.1% એટલે ઓલમોસ્ટ 17% વધારો જોઈ રહ્યા છે. 347 કરોડની સામે 406 કરોડ પર આવક આવતી દેખાઈ રહી છે. એબિટા અહીંયા પણ એક સુધારો જોઈ રહ્યા છે. 127.15 કરોડની પાસે એબિટા વધીને આવ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ જે 18.2% પર હતા ત્યાંથી સારો સુધારો અને 31.3% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે અને એક પોઝિટિવ જે કંપની ખોટમાંથી નફામાં આવી છે એક સારું કામકાજ જે છે તે વધારી શકે છે. તો આજે ફોકસ બોરોસિલ રિન્યુએબલ્સ પર રાખવાનું છે. નેક્સ્ટ સીએટનું કાઉન્ટર છે. અહીંયા આપણને મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો જોઈ રહ્યા છે, 96.4%નો ઘટાડો, અને જે 112 કરોડ પર હતો ત્યાંથી ઘટી 4 કરોડની આસપાસ આવતો જોવા મળ્યો છે નફો. બીજી બાજુ આવકની વાત કરી લઈએ તો ત્યાં 22.4%નો એક વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ ઘટ્યા છે. 5.7%નો ઘટાડો એબિટામાં આવતો દેખાઈ રહ્યો છે. અને માર્જિન જે 11% પર હતા ત્યાંથી ઘટી 8.5% પર આવ્યા છે. વાત કરી લઈએ તો માત્ર નફો એક સારો આંકડો બતાવી રહ્યું છે, પણ બાકીના ફ્રન્ટ પર ઘણા ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે સીએટના કાઉન્ટર માટે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે સીએટ માટે. નેક્સ્ટ જ્યાં બિઝનેસ અપડેટનું રિએક્શન આવશે અમારા અજમેરા રિયલ્ટીનું કાઉન્ટર છે. હવે અહીંયા Q1માં સેલ્સ 35% વધ્યો છે, 146 કરોડની પાસે આવ્યો છે. કલેક્શન્સમાં જુઓ સામે 26%નો ઘટાડો જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર. અને એરિયા સેલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ 31% જેટલો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન રાખવાનું છે. અજમેરા રિયલ્ટી સેલ્સ વધ્યું છે, કલેક્શન્સ એરિયા સેલ્સમાં એક ઘટાડો જોઈ રહ્યા છે, એટલે અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયાનું છે. અહીંયા ગુજરાતના ખાવડામાં 300 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટમાંથી 200 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ ક્ષમતાને કમિશનિંગ અહીંયાથી કરી છે. આ સમાચારના લીધે ફોકસ કોલ ઇન્ડિયા પર રાખવાનું છે. પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે, એટલે અહીંયા પર નજર રહેશે. નેક્સ્ટ પીસી જ્વેલર્સનું કાઉન્ટર છે. ફંડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. QIP અને અન્ય વિકલ્પ દ્વારા લગભગ 1000 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. એટલે પીસી જ્વેલર્સનું કાઉન્ટર પણ આજે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ હેવલ્સનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ એક્શન દેખાઈ શકે છે, કારણ કે કર્ણાટકના જે તુમાકુરુમાં છે એમાં વસંત નારસપુરા ઇન્ડસ્ટ્રી એરિયા સ્થિત યુનિટમાં કેબલ બનાવવાની ક્ષમતા અહીંયા કંપની હવે વધારતી જોવા મળશે. અને આ ક્ષમતા વધારવા કંપની 255 કરોડનું વધુ રોકાણ અહીંયાથી કરવા જઈ રહી છે. એટલે હેવલ્સના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું છે. સમાચારના લીધે અહીંયા પણ એક એક્શન આવતી દેખાઈ શકે છે. HCL ટેકનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં યુએસની ઇન્સ્યોરન્સ કંપની સાથે 7 વર્ષ માટે કરાર કર્યા છે કંપનીએ. ધ ગાર્ડિયન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઓફ અમેરિકા સાથે કરાર કરવામાં આવ્યા છે HCL ટેક દ્વારા. અને ગાર્ડિયન ઇન્સ્યોરન્સના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ગાર્ડિયન ઇન્ડિયાનું 100% હિસ્સાનું અધિગ્રહણ અહીંયા HCL ટેક કરતી જોવા મળશે. ડીલ બાદ ગાર્ડિયન ઇન્ડિયાના આશરે 2000 કર્મચારીઓ હવે HCL
ટેકની ગ્લોબલ વર્કફોર્સનો હિસ્સો અહીંયાથી બનતા જોવા મળશે, એટલે ખાસ HCL ટેક માટે પણ ધ્યાન રાખવાનું છે. ઘણી પોઝિટિવ એક્શનના સમાચારના લીધે આગળ વધતી જોવા મળી શકે છે, તો અહીંયા એક ફોકસ રહેશે. અને છેલ્લે હેક્ઝાવેરની વાત કરી લઈએ તો અહીંયા જો કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. AI સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ ફેક્ટરી સાથે કરાર કર્યા છે કંપનીએ. ફેક્ટરીના ડ્રોઇડ પ્લેટફોર્મનો ઉપયોગ હેક્ઝાવેરના ગ્લોબલ ડિલિવરી નેટવર્કમાં કરવામાં આવશે, જેમાં BFSI, પ્રોફેશનલ સર્વિસ અને અન્ય રેગ્યુલેટેડ ક્ષેત્રમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે એજન્ટ નેટિવ સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષમતાઓની વાત કરી લઈએ તો એને પણ અહીંયાથી લાવવાનો હેતુ કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે, એટલે પોઝિટિવ સમાચાર છે. હેક્ઝાવેરના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતનું રિએક્શન જોવા મળશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.